બિગેસ્ટ ચેલેન્જ જે ઇનિશિયલી ડેઝ હતી એ છે અવેરનેસ. લોકો સ્કિનની બધી વસ્તુ સાથે અવેર નહોતા. લોકોને શરૂઆતમાં એવું લાગતું હતું કે સ્કિન છે એટલે એક બતાવી લેવાનું, પ્રિસ્ક્રિપ્શન લેવાનું અને જતું રહેવાનું. જે અમુક થેરાપિસ્ટ છે, અમુક ટેકનોલોજી છે જે લેસર મશીનથી થતી હોય, જે અમુક થેરાપીસ થતી હોય કે જેમાં મટીરિયલ યુઝ થતા હોય, તો આ બધી વસ્તુથી લોકો અજાણ હતા. પ્લસ ઇન્ટરનેશનલ લેવલની ટેકનોલોજી અથવા તો બોમ્બે, અમદાવાદમાં થતું હોય એ બધી વસ્તુઓ મેં ધીમે ધીમે જૂનાગઢમાં લઈ આવી અને લોકોને આપવાનો પ્રયત્ન કર્યો. એટલે શરૂઆતની જે બિગેસ્ટ ચેલેન્જ હતી એનું એક્સેપ્ટન્સ હતું. લોકોને એ વસ્તુ માટે તૈયાર નહોતા. તો એના માટે અમે અવેર કર્યા, ઘણા બધા એના માટે અવેરનેસ સેમિનાર્સ કર્યા, કેમ્પ કર્યા, લોકોને ટ્રીટમેન્ટ આપે, એનું રિઝલ્ટ બતાવું. લોકો સૌથી મોટો ડર માનો કે લેસર મશીનનો લોકોને શું ડર હોય છે કે લેસરથી એકદમ સાઈડ ઇફેક્ટ થતી હોય. હકીકતમાં લેસર છે એ સૌથી સેફેસ્ટ ટેકનોલોજી છે. જેમ આંખમાં લેસર થઈ શકતી હોય તો એ રીતે બોડીમાં કોઈ પણ પાર્ટમાં લેસર થઈ શકે. તો અવેરનેસ એ બિગેસ્ટ ચેલેન્જ હતી. સેકન્ડ વસ્તુ હતી કે લોકો જે આવે છે એ 1-2 વખતમાં પછી બંધ કરી દે છે. તો અમારી જે બિગેસ્ટ ચેલેન્જ, સેકન્ડ ચેલેન્જ હતી કે લોકોને સારવાર કમ્પ્લીટ કરાવી અને રિઝલ્ટ તરફ ડ્રાઈવ કરવા. કારણ કે બધા લોકોને રિઝલ્ટ જોતું હોય છે. તો અમારા ક્લિનિકમાં જે પણ લોકો આવે છે અમે મેક શ્યોર એવું કરીએ છીએ કે એની આખી સારવારની જર્ની પૂરી કરે. પ્લસ અમે એમને પણ કહેતા હોઈએ છીએ કે જેટલા સેશન્સ અમે કહીએ છીએ એટલા તમે કમ્પ્લીટ કરો તો ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. અને સાથે સાથે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ એ થર્ડ ચેલેન્જ હતી કે લોકોની લાઇફસ્ટાઇલ ખરાબ હતી. તો એ લાઇફસ્ટાઇલ સુધારવા માટે પણ અમે બહુ બધું ધ્યાન દીધું. તો આ ત્રણેય વસ્તુ ચેલેન્જ છે એને ઓવરકમ કરી અને લોકોને પરિણામ આપ્યા. તો એને લીધે અત્યારે એસ્થેટિક આઈકોપ અહીંયા સુધી છે.